તો હેલો દોસ્તો, જય આદિવાસી, જય જોહાર. કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજ અમે ફિલહાલ નીંદવા મંડી રહ્યા, તમે જોઈ શકો કપાસમાં. અને એ એટલો મોટો કપાસ કે તમે જોઈ શકો. અને અત્યારે મોસમ વરસાદ જેવું લાગે છે, પાણી પડે એવું લાગી રહ્યું. વરસાદનો મોસમ છે. અને મેં ઘણા દિન બાદ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અમારો કપ્પા દોસ્તો તમે જોઈ શકો, આટલો મોટો કપ્પા થયો છે. અને પેલી બાજુ એ માંડવી છે, એ માંડવી. અને આ કપ્પા છે. આટલું નીંદવાનું બાકી છે હજી. અને આટલું આ બાજુથી નીંદી લાયા. અને હજુ નીંદવાનું પણ ચાલુ છે, તમે જોઈ શકો. હેલો, હું જઈ રહ્યો છે. તો दोस्तों हूँ અત્યારે નાઈ ધોઈને रेडी થઈ गयो से, आप लोग देख सकते हो. और अभी गांव में जाना है कुछ सामान लेने के लिए, तो इसीलिए मैं नहा धो के कंप्लीट होके अभी गांव में जाने वाला हूँ, क्योंकि सब्जी लेनी है. सब्जी लेकर वापस जल्दी आना भी है और सब्जी बना के खाना भी है. और आज दोस्तों તમને હું એક વાત કર્યો કે આજ ઘણા દિવસ બાદ મારો બ્લોગ આવી રહ્યો. તો તમે બ્લોગને પૂરો જોજો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ ફૂલ બનાવી રાખજો. જેવો સપોર્ટ રાખો છો એવો જ સપોર્ટ રાખજો. અને આપણે પણ આગળ વધવાની કોશિશ કરીએ છીએ, એટલે તમે સપોર્ટ બને ત્યાં સુધી જલ્દી કરજો. અને અમારી બાજુ મોસમ તમે વરસાદનો છે, અત્યારે જોઈ શકો. આ ખડ ને એવું બધું મોટું થઈ ગયું દેખી શકો, क्योंकि एक बार बारिश इधर हो गई है और अभी नहीं आया है. अभी बारिश का मौसम चल रहा है, लेकिन बारिश नहीं आ रहा है. આપણે તો દોસ્તો દેશી ભાષા પણ વાપરીએ અને હિન્દી પણ વાપરીએ છીએ, કેમ કે હિન્દી બોલવાનું થોડુંક વધારે મન પસંદ છે, એટલા માટે હું હિન્દી પણ વાપરું છે. તો તમે कोई दुख नहीं लगाता कि आदिवासी थे ने हिंदी बोले न तेम. और आज शाम के टाइम में इधर काम करने का बहुत जल्दी है. आप देख सकते हो ऐसे काम खेती काम हो जाती है. खेती काम ऐसे करते हैं, आप देख सकते हो ये. और ये पूरा का पूरा कपास का खेत है. और ये इधर मूंगफली है. और वो वाड़ी पे हम रहते हैं, ये वाड़ी है, इधर रहते हैं. वो मेरी बाइक पड़ी है, आप देख सकते हो. और ये मेरा भाई आ रहा है और साथ में मेरा छोकरा भी है. हम अभी जा रहे हैं दोस्तों गांव में, क्योंकि हमको सामान लेना है और कुछ सब्जी लानी है, इसीलिए एकदम फटाफट जाई रहा. અને તમે બ્લોગમાં જેટલી બને એટલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કેમ કે કમેન્ટ કરો તો મને થોડુંક સારું લાગે યાર. એટલે કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. પૂરેપૂરો સપોર્ટ રાખજો. કે બ્લોગ હું થોડોક લેટ આવે છે, લેકિન બ્લોગ આવે છે કંઈક અલગ. તો અત્યારે થોડા કામમાં બી પડી ગયા, એટલે અસર નહીં આવી રહ્યો, કેમ કે टाइम नहीं મળે यार इतना બધો. तो काम में थोड़ा बिजी से, लेकिन अब फ्री हो जाएंगे, क्योंकि काम अभी बाकी नहीं है, होने वाला है थोड़ा भी. तो दोस्तों आज के ब्लॉग में बस इतना ही, क्योंकि लंबा नहीं होएगा, मेरे फ़ोन में चार्ज नहीं है इसीलिए. तो ब्लॉग पसंद आया हो तो लाइक शेयर कमेंट ज़रूर करना, क्योंकि कल ब्लॉग आएगा, ज़बरदस्त ब्लॉग आएगा. तो कल का ब्लॉग देखने भूलना नहीं. और अभी बस इतना ही है, क्योंकि अभी टाइम नहीं है और मेरे फ़ोन में चार्जिंग भी नहीं है, इसीलिए बस इतना ही. यहाँ को ब्लॉग को एंड करते हैं. ब्लॉग पसंद आए तो लाइक शेयर कमेंट जरूर करना. जय बाबा देव, जय आदिवासी, जय जोहार.